સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પરથી 15 કિલો સોનું, જેની કિંમત 9 કરોડથી પણ વધુ થાય છે, તેની સાથે 2 વ્યક્તિની ધરપકડ કરેલ છે. આ સોનું મૈદરપુરાની રિફાઇનરીમાં ગાળવા લઈ જતા હતા તે દરમિયાન પકડાયું છે. સુરતની સારોલી પોલીસને બાતમી મળી હતી કે સીમાડા ચેકપોસ્ટ પાસેથી કરોડો રૂપિયાનું સોનું લઈને 2 ઈસમો સેવરોલેટ કંપનીની મોટર કારમાં પસાર થવાના છે. તે માહિતીના આધારે સારોલી પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં બાતમીના આધારે કાર આવતા જ પોલીસે મોટર કાર અટકાવી કારમાં તપાસ કરતા સોનાનો 15 કિલોથી વધુનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત હાલ 9 કરોડ 34 લાખ રૂપિયા થાય છે. આ સોનું મૈદરપુરા ખાતેની ઓફિસથી રિફાઇનરી માટે ઉંબેલ ફેક્ટરી પર લઈ જતા હોવાનું જણાવ્યું છે. ત્યારે સોનું લઈને કારમાં જતા હિરેન ભટ્ટી અને મંજી ધામેલિયાની પોલીસે વધુ પૂછપરછ માટે અટકાયત કરી છે અને આ સોનું કોનું છે તેના બિલોંગિંગની તપાસ પણ હાથ ધરી છે. આમ સારોલી પોલીસે કરોડો રૂપિયાનું સોનું પકડી પાડતા સોની બજારમાં સનસનાટી મચી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.